હેલો એવરીવન, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા સ્વાધ્યાય 7.2. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે ક્વેશ્ચન નંબર 1 થી 7 ભણી ગયા. હવે ક્વેશ્ચન નંબર 8 જોઈશું. બે ત્રિકોણની એવી એક કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડીઓ હોય છતાં ત્રિકોણો એકરૂપ ન હોય. તો તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે પણ મેં ત્રિકોણની એકરૂપતાની થિયરી આપણે સમજી ગયા છે, એમાં આપણે ભણ્યા છે કે કયા કયા શરતો હોય છે. તો બાબા શરત, બાખુબા શરત, ખુબાખુ શરત અને બરાબર તો અને કાકબા શરત એ એકરૂપતા ત્રિકોણની એકરૂપતાની શરતો છે. તો તમને લોકોને એવું કીધું છે કે 5 જોડીઓ હોવા છતાંય એકરૂપ ન હોય, તો શું આ બની શકે કે 5 જોડી હોય પરંતુ ત્રિકોણની એકરૂપ ન હોય? એવું બની શકે? ના, નથી બની શકતું. માટે આ ક્વેશ્ચન છે એ કેવો છે? ખોટો છે. ખ્યાલ આવી ગયો? તો લખીશું કે પ્રશ્ન ખોટો છે. કેમ ખોટો છે? કારણ કે એકરૂપ ભાગ 5 જોડી હોય છતાંય ત્રિકોણ એકરૂપ ન હોય તેવું બની જ ન શકે. રાઈટ? કે 5 જોડી હોય અને ત્રિકોણ એકરૂપ ન હોય એવું બની જ ન શકે, અને તેથી આવી આકૃતિ પણ દોરી શકાય નહીં. માટે આ ક્વેશ્ચન ખોટો છે. તો લખીશું કે પ્રશ્ન ખોટો છે. કેમ ખોટો છે? કેમ કે એકરૂપ ભાગની 5 જોડીઓ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. બરાબર? કે છતાંય ત્રિકોણ એકરૂપ ન હોય તેવું બની શકે નહીં. ખ્યાલ આવી ગયો? કેમ કે એટલે આવી આકૃતિ દોરી શકાશે? તો ના. માટે આવી આકૃતિ દોરી શકાય નહીં. ખ્યાલ આવી ગયો? ફરી સમજાવી દઉં કે બે ત્રિકોણો એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડી હોય છતાંય ત્રિકોણ એકરૂપ ન હોય. તો તમને લોકોને ખબર જ છે કે એકરૂપ ત્રિકોણ ન હોય, એકરૂપ ભાગ હોય અને ત્રિકોણ એકરૂપ હોય ન હોય એવું બની શકે? ના બની શકે. કેમ કે ત્રિકોણ જ એકરૂપ ભાગ છે તો એની ત્રિકોણ એકરૂપ જ હોય. બરાબર? કે ના હોય એવું બની જ ના શકે. એટલે આપણે શું લખ્યું કે પ્રશ્ન ખોટો છે. અને એકરૂપ ભાગની 5 જોડીઓ હોય અને છતાંય ત્રિકોણ એકરૂપ ન હોય તેવું બની જ શકે નહીં. માટે તેની આકૃતિ દોરી શકાય નહીં. બરાબર? આ ક્વેશ્ચન રોંગ છે. માટે તેની આકૃતિ દોરી શકાતી નથી. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, ક્વેશ્ચન નંબર 9 છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો છે? તમને લોકોને એવું કીધું છે, બે ત્રિકોણ આપેલા છે. પહેલું ત્રિકોણ છે એબીસી અને બીજું ત્રિકોણ છે પીક્યુઆર છે. એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની જોડી બનાવવાની છે અને વધુ એક જોડી આપો. કઈ શરતનો ઉપયોગ કર્યો? તો સૌથી પહેલાં તમને લોકોને કયા ત્રિકોણ આપેલા છે? તો સૌથી પહેલાં આપણાને એબીસી અને પીક્યુઆર એમ બે ત્રિકોણો આપેલા છે. તો આપણે લખીશું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. બરાબર? કે એકરૂપ ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બતાવાયા છે. ખ્યાલ આવી ગયો? કે એકરૂપ બતાવાયા છે. માટે આપણે શું કરીશું? તો આમાં બીને એકરૂપ કયું હશે? તો તમે જોઈ શકો છો, અહીંયા જોઈ લેવાનું. આ આકૃતિ આ સાઈડની છે
અહીંયા તમને કર્ણ આપેલો છે, રાઈટ, અહીંયા ખૂણો આપેલો છે, આનો ખૂણો અહીંયા છે, તો આનો બી અહીંયા છે, તો બી એની સામે એકરૂપ કયું હશે? ઇઝ ઇક્વલ ટુ ક્યુ થશે. અહીંયા જોઈ શકો છો બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ થશે. માટે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ થશે. બીજું કયો ખૂણો થશે? અને બીજો ખૂણો કયો થશે? તો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર. માટે સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર થશે. ખ્યાલ આવી ગયો? માટે આ શું કરેલું છે? આપેલ છે. હવે શું કરીશું? તો જુઓ, તમને લોકોને ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ શું આપેલું છે? PQR આપેલું છે. માટે એ એકરૂપતા માટેની કઈ શરત છે એ જોવાનું છે. માટે લખીશું ત્રિકોણ એબીસી, બરાબર, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR આપેલ છે. અને એ પ્રમાણે એકરૂપતા માટે તમને કયો બાજુ આપેલી છે? આપેલ છે. માટે કઈ બાજુ આપેલી છે? તો તમે જોઈ શકો છો કે બાજુ કઈ છે? તો BC અને PR આપેલું છે. માટે શું લખીશું? BC ઇઝ ઇક્વલ ટુ શું આવશે? QR ની જોડી આપેલી છે. આ તો આમ છે, તો આ આવશે, રાઈટ, કે આ ઊંધું છે. માટે BC ઇઝ ઇક્વલ ટુ શું આવશે? QR આવશે. અહીંયા જોઈ શકો છો, બરાબર. માટે BC ઇઝ ઇક્વલ ટુ શું આવશે? QR આવે છે ની જોડી જરૂરી છે. તો કઈ શરત થઈ? તો બે બાજુ છે અને એક ખૂણો છે. માટે કઈ શરત થશે? તમે જુઓ, એક ખૂણો છે, બરાબર, આ એક ખૂણો આપેલી છે, એક બાજુ આપેલી છે, અને બીજું શું આપેલું છે? એક ખૂણો આપેલું છે, બરાબર. એટલે કે બે ખૂણા અને એક બાજુ. એટલે કઈ શરત થશે? તો તમારે લોકોને ખૂબાખૂ શરત થશે. ખ્યાલ આવી ગયો કે કઈ શરત થશે? તો ખૂબાખૂ શરત થશે. કેમ ખૂબાખૂ શરત થશે? કેમ કે ખૂણો, બાજુ અને ખૂણો એવું આપેલું છે. માટે ખૂબાખૂ શરતને આધારિત છે. તો લખીશું કે ખૂબાખૂ શરત પ્રમાણે બરાબર, કે ખૂબાખૂ શરત પ્રમાણે કયા કયા ત્રિકોણ છે? તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR છે. તો લખીશું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR. ખ્યાલ આવી ગયો કે આ ખૂબાખૂ શરત કેવી રીતે આવી? તો ખૂણો, બાજુ અને ખૂણો. તમને ખૂણો આપેલો છે બી, આમાં ખૂણો છે ક્યુ. બાજુઓ કઈ કઈ છે? તો તમે જોઈ શકો છો કે BC એક બાજુ છે અને બીજી બાજુ QR છે, બરાબર. QR એક બાજુ છે. માટે શું આપેલું છે કે ખૂબાખૂ શરત આધારિત છે. તો કઈ શરતનો ઉપયોગ કર્યો? તો આપણે ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો. તો લખવાનું કે અહીં ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો. ઓકે, ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો. ફરીથી સમજીશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો અને તે કઈ શરતનો ઉપયોગ કર્યો છે તે જણાવો. તમને લોકોને ત્રિકોણ આપેલા છે, તો કાટકોણ ત્રિકોણ આપેલા છે ABC અને PQR આપેલું છે. તો લખીશું એબીસીને એકરૂપ ત્રિકોણ કયું છે? PQR એકરૂપ બતાવાયા છે. તો આમાં ખૂણાઓ કયા કયા છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા બે ખૂણા આપેલા છે. કયો ખૂણો છે? બી અને બીની જોડે ક્યુ ખૂણો આપેલો છે, બરાબર. તમે જોઈ શકો છો કે બીની સામે કયો ખૂણો આપેલો છે? ક્યુ આપેલો છે. અને સીની જોડે કયો ખૂણો આપેલો છે? તો સીની જોડે આર ખૂણો આપેલો છે. તો બે ખૂણા છે, રાઈટ, બે શું છે? ખૂણા આપેલા છે. અને ત્રિકોણ એબીસીમાં એકરૂપ ત્રિકોણ PQR આપેલો છે અને એમાં એક શું આપેલી છે? બાજુ આપેલી છે. બે ખૂણા અને એક બાજુ આપેલી છે. તો બાજુ કઈ છે? તો BC ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? QR આપેલો છે. ખ્યાલ આવી ગયો? BC ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે?
QR આપેલો છે, તો BC ઇઝ ઇક્વલ ટુ QR. તો આપણે કઈ શરત, તો તમે જોઈ શકો છો કે બે ખૂણા અને એક બાજુ માટે કઈ શરત આવશે? ખૂબાખૂ શરત. બરાબર, મેં તમને સમજાવ્યું છે કે ખૂબાખૂ શરત એટલે શું? તો એક ત્રિકોણની કેવી બાજુ? બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને એક બાજુને સંગત હોય, એકરૂપ હોય, તો તે ત્રિકોણની એકરૂપતાની ખૂબાખૂ શરત કહે છે. ખ્યાલ આવી ગયો? એટલે આવા દાખલા તમારે સ્વાધ્યાય પોથી તથા નોટમાં પણ ગણવાના છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈશું કે સમજાવો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED શા માટે છે. બરાબર, કે તમને બે ત્રિકોણ આપેલા છે, એક ABC આપેલું છે અને બીજું આપેલું છે FE અને D આપેલું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ કેવા ત્રિકોણ છે? તો કાટકોણ ત્રિકોણ છે અને અહીંયા બે ખૂણાઓ આપેલા છે. તો આ જે છે ખૂણો એ કેટલા અંશનો હશે? તમને ખ્યાલ છે કે કાટકોણમાં કેટલા અંશનો હશે? 90 અંશનો. માટે B અને E પણ કેટલા અંશનો હશે? 90 અંશનો હશે. તો સૌથી પહેલાં આપણે લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ, બીજું કયું ત્રિકોણ આપેલું છે? અને ત્રિકોણ FED છે. ખ્યાલ આવી ગયો? બે ત્રિકોણો છે ABC અને FED છે. હવે જુઓ કયો ખૂણો? તો ખૂણો B અને ખૂણો બીજો કયો? B બરાબર અહીંયા કયો ખૂણો કાટકોણ છે? તો E. તો ખૂણો E બરાબર કેટલા અંશનો હશે? કાટકોણ એટલે 90 અંશનો ઇઝ ઇક્વલ ટુ 90. બીજો કયો ખૂણો આપેલો છે? તો તમે જોઈ શકો છો કે બીજો E ખૂણો આપેલો છે અને અહીંયા કયો ખૂણો આપેલો છે? F આપેલો છે. માટે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો F આપેલો છે. ખ્યાલ આવી ગયો? ફરી જુઓ કે કયા કયા ત્રિકોણ આપેલા છે? તો ABC ત્રિકોણ આપેલું છે અને બીજું ત્રિકોણ FED આપેલા છે. એમાં બે ખૂણા આપેલા છે. કયો કેવો ખૂણો છે? એ આપણા કેવો ત્રિકોણ છે? તો કાટકોણ છે. અને એ ખૂણો કયો છે જે કાટકોણ હોય? તો B છે અને બીજા ત્રિકોણમાં E છે. માટે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો E ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. બરાબર, કાટકોણ છે એટલે કેટલા અંશ હોય? 90 અંશ હોય. માટે લખ્યું 90 અંશ. પછી કયો ખૂણો છે? તો તમે જોઈ શકો છો કે બીજો આ ખૂણો દર્શાવેલો છે અને આ ખૂણો દર્શાવેલો છે. તો કયો ખૂણો છે? તો A આપેલો છે અને આમાં કયો આપેલો છે? F આપેલો છે. હવે ત્રીજો કયો ખૂણો છે? તો તમે જો A અને B આવી ગયો, તો ત્રીજો ખૂણો કયો છે? તો C આપેલો છે. તો લખીશું ખૂણો C બરાબર ખૂણો કયો આપેલો છે? અહીંયા C છે. તો અહીંયા કયો છે? ખૂણો D આપેલો છે. તો બંને ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ કેવા? બરાબર, કે જે બંને ત્રિકોણ છે એ ત્રીજા ખૂણાના સરખા માપ હોય છે. હવે જુઓ તમને લોકોને કઈ બાજુ, આપણે ખૂણા ક્લિયર થઈ ગયું, હવે કઈ બાજુ આપેલી છે? તો તમે જોઈ શકો છો કે આમાં કઈ બાજુ છે? તો આને બાજુ કહેવાશે. બરાબર, અમે દર્શાવેલું છે. તો કઈ બાજુ છે? તો અહીંયા BC બાજુ છે અને બીજી કઈ બાજુ છે? ED બાજુ છે. બરાબર, અહીંયા BC બાજુ છે અને અહીંયા ED બાજુ છે. આમાં પણ જોઈ શકીએ છીએ BC જોડે કયું છે? ED બાજુ છે. માટે લખીશું કે માટે BC ઇઝ ઇક્વલ ટુ બરાબર કે BC બરાબર કઈ બાજુ છે? ED આપેલી છે. ખ્યાલ આવી ગયો કે BC ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? તો ED આપેલી છે. તો કઈ કઈ સંગતતા થશે? તો આપણને જે નામ આપેલું છે એ સંગત થશે. તો ABC ને સંગત શું થશે? તો FED. માટે કઈ શરતને સંતોષાય છે? તો તમે જોઈ શકો છો કે કેટલા ખૂણા છે? બે ખૂણા છે અને એક શું આપેલું છે? બાજુ આપેલી છે. માટે બે ખૂણા અને એક બાજુ હોય તો કઈ શરત આવે? ખૂબાખૂ. તમને હમણાં જ સમજાવ્યું કે ખૂબાખૂ શરત એટલે શું? તો જે ત્રિકોણની બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણને બે ખૂણા અને એક બાજુને અનુરૂપ હોય, એકરૂપ હોય યા તો સંગત હોય તો તેને શું કહે છે? ખૂબાખૂ શરત કહે છે. તો
તો અહીંયા તમને લોકોને બે ખૂણા આપેલા છે, એક બાજુ આપેલી છે, તો લખીશું સંગતતા. કઈ સંગતતા? તો એબીસી. બરાબર. શું આપેલું છે? તો એબીસીને સંગત શું થશે? તો EFED. FED. બરાબર. માટે કઈ શરત? ખૂબાખૂ શરત આધારે છે. કઈ શરતને આધારે છે? ખૂબાખૂને. હવે કેવી રીતે સંગત? તો એને સંગત શું થશે? F થશે. બીને સંગત શું થશે? તો E થશે. સીને સંગત શું થશે? તો D થશે. ખ્યાલ આવી ગયો? માટે એને સંગત શું થશે? તો F. બીજું શું થશે? તો બીને સંગત E. અને ત્રીજું શું થશે? તો સીને સંગત D થશે. બરાબર. કેને સંગત શું છે? F છે. બીને સંગત E છે. સીને સંગત D છે. ખ્યાલ આવી ગયો? માટે શું થશે? તો ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ FED થશે. માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ શું થશે? તો FE અને D છે. ખ્યાલ આવી ગયો? ફરીથી સમજાવી દઉં કે તમને લોકોને એવું કીધું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ FED શા માટે? તો તમને લોકોને બે ત્રિકોણ આપેલા છે, એમાં ખૂણા આપેલા છે. આ કાટકોણ છે, માટે બે ખૂણા કયા કયા? ખૂણો B અને E એ કેવા થશે? 90° થશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એની સામે કયો ખૂણો આપેલો છે? તો F ખૂણો છે. ખૂણો Cની સામે ખૂણો C = ખૂણો શું થશે? D થશે. માટે D લખ્યું. બાજુઓ કઈ કઈ છે? તો BC = કઈ બાજુ છે? તો ED છે. માટે ED લખ્યું. એ આપેલું છે. હવે સંગતતા કઈ કઈ થશે? તો એબીસીને સંગત EFD. બરાબર. FED એ કઈ શરત છે? તો તમને બે ખૂણા છે અને એક બાજુ છે, માટે બે ખૂણા અને એક બાજુ છે, માટે કઈ શરત આધારિત થશે? ખૂબાખૂ શરતને આધારિત થશે. હવે કયા કયા ખૂણા છે? તો એને સંગત F છે. બીને સંગત E છે. સીને સંગત D છે. માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ FED છે. તમારે આ ચેપ્ટર યાદ રાખવા માટે એકરૂપતાની, ત્રિકોણની એકરૂપતાની કઈ કઈ શરત છે તો હું ફરી યાદ કરાવી દઉં કે પહેલી શરત હતી આપણી બાબા શરત. તો એક ત્રિકોણના ત્રણેય બાજુના બરાબર બીજા ત્રિકોણની ત્રણેય બાજુને એકરૂપ હોય તો તેને શું કહે છે? એક ત્રિકોણની એકરૂપતાની બાબા શરત કહેવાય છે. બરાબર. ત્રણ બાજુ, બીજા ત્રિકોણની પણ ત્રણ બાજુ. બીજું હતું ખૂબાખૂ શરત. તો ખૂબાખૂ શરત એટલે કે એક ત્રિકોણના બે ખૂણા અને બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને બાજુને સંગત હોય, એકરૂપ હોય તો તેને કઈ એકરૂપતાની શરત લાગશે? ખૂબાખૂ. ત્રીજી શરત કહું કે બાખૂબા. બાખૂબા તો એક ત્રિકોણની બે બાજુ અને એક ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુ અને એક ખૂણાને એકરૂપ હોય તો તેને શું કહે છે? બાખૂબા શરત કહે છે. ત્રીજી શરત છે કાકબા. કાકબા એટલે એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણનો કર્ણ બરાબર અને બાજુ એ બીજા ત્રિકોણ કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બાજુને એકરૂપ હોય તો તેને કાકબા શરત કહે છે. આ રીતે તમારે લોકોએ ઘરે એકરૂપતાની શરતો યાદ રાખવી પડશે અને એના આધારિત જે દાખલા છે એ સ્વાધ્યાય પોથી તથા નોટમાં ગણવાના છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.